જામનગરથી પ્રસિદ્ધ હતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપરને મળતી માહિતી મુજબ હાલ મોટી પાણીના દેહ પૂજક પરમાર વાગન છે, જેને પરિવારનો મોટો પ્રશ્ન છે. આપણે જાણીશું કેવા માંગે છે. શું નામ ભાઈ તમારું? ભગવાનજી કડવાભાઈ પરમાર, ગામ મોટી પાણીલી, જિલ્લો રાજકોટ, તાલુકો ઉપલેટા. શું આપણી ફરિયાદ છે? મારા ઘરના છે એ આજ લગ્ન થયા તે જૂના આ રીતની મને બરબાદ કરે છે સાહેબ, અને આ રીતના એ ધંધા કરે છે સાહેબ, અને રાતના છોકરા ચોરે, પછી પોતે છોકરા લઈને જાય છે, અને કેટલી જણીઓ ધમકી મારવા આવે છે. એ ધમકી મારતા એ બીજી બાઈ ભેગી હતી એને મારી નાખી છે બહાર આવીને. કઈ રીતે બધી એ મને ખબર નથી સાહેબ. આ જ રીતના ધંધા કીધા કરે સાહેબ, બરોબર. અને આનો ન્યાય મને આપો, નકર હું ગાંધીનગર લગી જવાનો છું સાહેબ. ગમે તે ખર્ચો થાય, ગમે તે થાય. હું આજ કેટલા વર્ષથી મારી પાસે પ્રૂફ લખેલ છે, મેં ફરિયાદ કરેલ છે, પણ મારી કોઈ ફરિયાદ સંભાળતા નથી. આમાં માટે મને મારવા દોડે, મને મારી મને તોડી નીકળે પોલીસ વાળા આવે. અને કુવાડીનો કેસ લખે છે સાહેબ, બ્લેડુના શેકા મારી કહેવા જાય તો બ્લેડુના શેકા મારી અને પણ કેસ લખે છે, અને મને મારવે છે. પાછા ફોનમાં દાંત કાઢે છે. આ નંબર મારી પાસે છે બધા પ્રૂફ સાહેબ. અને ત્યાંથી ભાગી નાહીને અને એ ત્યાંથી જ બોલતી હતી, પીછેવાળી થઈને બોલતી હતી, કંપનીવાળી થઈને બોલતી હતી. અને કેટલા જણા બેન પોતે ભાઈની વહુ થઈ થઈને બોલતી હતી. અને આટલા જણા છે ને આમાં ઘણા જણા છે. એક નથી સાહેબ, આને મારશો જેમ મારશો એમ સાહેબ કીધા નીકળશે. આ કેટલી દીકરીઓને આ રીતને ગર્ભો કરીને અને છોકરા પેદા કરીને પછી આ રીતના ધંધા કરાવતી. કોણ કરાવે? કોણ ધંધો કોણ કરાવે છે? એ આ બધાય. શું નામ છે? ભાઈઓ, કુટુંબ. ગુનેગારના નામ શું છે? એનું નામ છે જીવરાજભાઈ, કાંતિભાઈ, મુનાભાઈ, અશોકભાઈ અને તેમના છોકરા. શું નામ છે એમના? મુનાભાઈ કહું છું, અશોકભાઈ કહું છું, કાંતિભાઈ કહું છું, અને જીવરાજભાઈ છે મારો હાડોભાઈ છે. ત્યાં જ રહે છે, અને આ જ રીતના એ બધા બરબા કરાવે છે. અને બેન છે, જો આ રીતના કિસ્સા પડે એટલે તરત નોકરી કરીને રાખી દે છે સાહેબ, કે આને મારે નોકરી કાઢી મૂકી છે. અને પાછી આમાં બધે ભેગી છે. રાતના છોકરા છોરે સાહેબ, અને છોકરા છોરીને પાછી ધમકી મારવા ખંભાળિયા ગામમાં ગાભા બજારમાં 2 જણીઓ આવી હતી. એક મારા હારાની વહુ, એક પોતે મારી વહુ, અને મારા કાટલા પકડાવ્યા. શું નામ છે તમારા ઘરવાળીનું? જોશના. અને તમારી હારાનું નામ? એનું નામ મને નથી આવડતું. આ સમય કેટલો છે? આજે આમાં તારીખ લખેલ છે સાહેબ, મારા કાગળિયામાં બધી મેં ફરિયાદ કરી ની. અચ્છા, તમારા તાલુકામાં ફરિયાદ તમે કરેલી છે? હા. તો સ્થાનિક પોલીસે શું કાર્યવાહી કરેલી છે? કાંઈ કાર્યવાહી નહીં. ગાઈડના મારી પાસે રેકોર્ડિંગ હતા, એ ઝટી લીધા પોલીસ વાળા સાહેબ. અને કાગળિયાના નંબર હતા તો મેં બધા અલગ અલગ રાખ્યા હતા, એટલે રહી ગયા છે મારી પાસે. નકર મારી પાસે કોઈ પ્રૂફ નહીં. આ નોકી સાબુથી મીઠાવતી કરે. અને છોકરા છોરીને મારા આજ 18 વર્ષે છોકરીઓ મારી મળી. 18 વર્ષે છોકરીઓ વેચીને મારી પાછી છોકરા લેવા આવી છે, અને બીજે ઘર કરી લીધી છે કોરટ વધીતા, અને બીજા લોકો મારી છોકરીઓને વેચે છે. તો આનો કઈ ન્યાય આપો મને સાહેબ. આ કોકના પડદા વેચે, કોકના છોકરા છોકરાનો ન્યાય આજ કેટલાય છોકરાને વેચાય છે સાહેબ, મારા જ નહીં. અને આ કેટલી દીકરીઓને આ રીતની નાંદું કરે છે કે લગ્ન કરીને લાવીને ફસાવીને અને મારીને ધરાર લગ્ન કરાવે છે. તમે નામ આપ્યું છે ગુનેગારો બધા આમાં? હે, તમે જે નામ આપ્યું છે ગુનેગારો બધા ગુનેગાર એમાં ગણાય છે. આ ગુનેગાર છે ગણાય છે. અને રેકોર્ડિંગ સહિત હું આપું છું સાહેબ. આવડો પ્રૂફ થોડુંક થઈ ગયું છે. તમારા પ્રૂફ પુરાવા છે ને બધા? બધા પ્રૂફ પુરાવા છે સાહેબ. અને ગામડે પૂછવા 18 વર્ષથી વગી છે. અને હું ગોતતો ફર્યો, જ્યાં રહે છે ત્યાંથી માણસને મોકલે છે. પોલીસ વાળાને લઈને ગોતતી ફરે છે મને મારવા હતું. આ તો સાહેબ હું જીવતો રહ્યો છું, મારા નંબર બદલાતો ફેર કોકના નંબર લઈને હું ફેરવતો ત્યાં લગી. હાલો તમે ઝઘડો કઈ થયો હમણાં? 2 દીમાં થયો? 2 દીમાં તો રગડો થયો નથી. મેં મારા છોકરા લેવા તેડીને એની રીતે, હું તો કામમાં થતો સાહેબ, અને તેડી લેવા. મેં કીધું આને હું કામ લેવા, આને મૂકી આવો પાછી. 18 વર્ષે બીજાને ઘરે લગ્ન કરી આવે અને ઘરઘણા કરી આવે. પછી 18 વર્ષે છોકરા મોટા થયા ત્યાં, અને નાના છોકરા સાહેબ લઈને અને હોઈ ગઈ હતી સાહેબ. અને પછી અહીંયા પાછી લઈને આવી છે. અને આ પાસે હવે છોકરા દઉં જુવાન કર્યા, સુખમાં હું દુઃખમાં હું. છોકરા મોટા કર્યા, દૂધની કોથળીઓ નાખીને મેં મોટા કર્યા સાહેબ. અને હું જ્યાં ત્યાં ગાભા પટાડતો તો મારું આજ બરબાદ કરી દીધું. મારું ઘર નથી રહેવા દીધું, મારું બહાર નથી. ઠેકાણે રખડતો પડું, કોકના રોટલા ખાતો પડું સાહેબ. તો મારે બાઈ જોતી હોય તો પાછી ન રાખી લો સાહેબ. પણ મારે હું ભણવો નથી, કહો ધંધા કરાવવા વાળો નથી, મારી મહેનત તો ખાવા વાળો છું. આનો કાંઈક ન્યાય આપો. મેં એને કહી શીખો સાહેબ કે તારે રહેવું હોય, તારા છોકરા છે મારા નથી, તો આ બધું કરી આવ્યું તોય. પણ તારે 3 ઠેકાણે ફરિયાદ કરવી પડે, 3માં 1 ઠેકાણે કરવી પડે. હું ભાણો તાલુકામાં રહેતો હતો સાહેબ. ત્યાં જે રાતે ઉઠાડવા આવ્યા એને મેં કીધું કે આની માથે ફરિયાદ કહે, તો એને ફરિયાદ નથી કરી. ફરિયાદ કરે તો એના ધંધા ખુલાસા થતા હતા બધાય, એટલે ફરિયાદ નથી કરતી. જો ફરિયાદ કરે તો એના ધંધા ખુલાસા થઈ જતા સાહેબ, એટલે ફરિયાદ નથી કરતી. અને સાહેબ આજ કેટલા ટાઈમથી આ રીતની કરતી હતી. હું કહું છું હજી 3 ઠેકાણે કે મારો છોકરા વેચાયની માથે ફરિયાદ કહે.
મારા છોકરા વિશે એની માથે ફરિયાદ કરે, ફોનમાં નંબર આવે છે એની માથે છોકરા છોકરા એની માથે ફરિયાદ કરે. જો ના કરવો હોય તો તું તારા છોકરાને નહીં રહેવા દો, મારી નહીં રહે. અને છેલ્લા 18 વર્ષમાં ફરિયાદ તમે કેટલી વાર કરેલી છે? ઘણી ફેરે મારી સંભાળતા જ નથી સાહેબ. કેમ કરવું? એની બધાની સંભાળે છે, કુંવરી મારી ચેકા મારી બ્લેડુના અને ફરિયાદ કરવા જાય છે. આગળ તમે એક્શન લેવા માંગો ને, કડક એક્શન લેવા માંગો ને? હા. અને સાહેબ બીજે જાય છે પાછા, બીજા ધમકીના કેસ લખાવા જાય છે. ખુદ મારા છોકરા પાસે કુંવાડીના કેસ લખાવ્યા. હું બાબરના ઝાડા કાપતો તો 2 માણસ સબૂતી સાહેબ. અને આ રીતના ધંધા કરીને છોકરા મને મારવા દોડતા હતા, મારે જ ને હોતે સાહેબ. હું જુવાન છોકરાને ગઈઢો માણસ ના ફોવું, મને કામમાં તેવું નથી. હું પૈસા દઈ શકું બધે 3-3 લાખ રૂપિયા 4-4 લાખ રૂપિયા મજૂરી કરું છું હું, અને આ રીતના પૈસા માંગે છે મારી પાસે. સાહેબ આ મારો કાંઈ ન્યાય નહીં લે સાહેબ. મારો કોઈ પણ જાતનો તું ગાંધીનગર લગી જાય, ગાંધીધામ લગી, ગાંધીજી નગર લગી જાય સાહેબ, બરોબર. અને આ જો કાંઈ હું આત્મહત્યા કરી દવા પી જાય સાહેબ, તો પણ હું સાહેબ છે ને આટલા જે નામ લીધા એટલાને સાહેબ પકડી લેજો તમે તમારે, અને એને કરજો એટલે આપણું બધું પાણીને નીકળી જાય સાહેબ. અને મને મારવા વાળા હું કહેવા જતો સાહેબ 4 જણાએ મને પકડીને મને દવા પાઈ દીધી ધરા, અને જઈને એના જ ભાઈ આવદર ગામમાં એના જ ઘરમાં, અને નંબર ઓલા દવાનું બ્લેડ ફાડી નાખ્યું આખું નંબરનું કાગળિયું, અને દવા પાઈને મને મારી નાખ્યું. મરી જાત તો દવાખાને લઈ ગયા, પછી પાસે મારે બધાને આટલી રીતે આ રીતે સમજાવ્યા સાહેબ કે આ દવા પી ગયો મારા ઘરે આવીને.